કોંગ્રેસ દ્વારા નીકળેલી ન્યાય યાત્રા સુરેન્દ્રનગર શહેરના આંગણે પધારી। ગુજરાતના 240 પીડિતોના ન્યાય માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નીકળેલી ન્યાય યાત્રા સુરેન્દ્રનગર શહેરના આંગણે પધારી અને સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થઈ હતી। રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રગતિબેન આહિર, ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, તાલુકા કાર્યકારી પ્રમુખ વિનુભાઈ વ્યાસ, ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા પ્રભારી કે શાસ્ત્રીજી, જિલ્લા સોશિયલ મીડિયા ચેરમેન સાગરભાઈ તથા તમામ સેલના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા। સૌ સાથીઓને મારા ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર। આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગુજરાત ન્યાય પદયાત્રા અત્યારે પસાર થઈ રહી છે અને દરેકે દરેક ગામડે ગામડે જ્યાંથી પસાર થઈ રહી છે ત્યાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। ગુજરાતમાં જ્યાં જ્યાં લોકોને અન્યાય થયો છે, જ્યાં જ્યાં પીડિત લોકો છે, બધા લોકો આજે આ ન્યાય યાત્રામાં આવીને જોડાય છે। પછી વડોદરાથી આવેલા એ હરણી બોટના કાંડના પીડિતો હોય કે પછી એ મોરબી ઝુલતા પુલની અંદર પીડિત પરિવારો હોય,